સુરતમાં 15 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર ઉમરવાડાના 25 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુવક વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે। સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે, જે મામલે પુણા પોલીસે 25 વર્ષીય પંકજ સરોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ પરિવારે સગીરાના એબોર્શન માટે મંજૂરી માંગી છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે। આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે। તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે। આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારું સૂચન છે।